શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઓછા ઘીમાં એકદમ પરફેક્ટ ગોળવાળા ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે આ લાડુ જે ઘઉંના કરકરા લોટના બદલે જે ઝીણો લોટ હોય છે એનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. ઘણા બધા વ્યુઅર્સની કમેન્ટ હોય છે કે એ જ્યાં રહેતા હોય ત્યાં ઘઉંનો કરકરો લોટ નથી મળતો. તો આજે આપણે ઝીણા લોટનો ઉપયોગ કરીને આ લાડુ બનાવીશું અને આ લાડુ પણ સેમ એવા જ બનીને તૈયાર થશે. તો સૌથી પહેલાં તો તમારે માપ માટે કોઈ વાટકી કે પછી કપ લેવાનો અને એ જ માપથી તમારે બાકીનું માપ લેવાનું હોય છે. તો અત્યારે હું કપ યુઝ કરું છું. તો 2 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. તમે જો તૈયાર લોટનો ઉપયોગ કરતા હોય તો એને ચાળીને પછી યુઝ કરવાનો. હવે જો 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો હોય તો આમાં કરકરું ટેક્સચર આપવા માટે આપણે એમાં સોજી ઉમેરવાનો છે. તો 1/4 કપ સોજી ઉમેરવાનો. તો અહીંયા તમે સોજી કે રવો કંઈ પણ લઈ શકો છો. અત્યારે મેં સોજીનો ઉપયોગ કર્યો છે. હવે મોવણ માટે આમાં ઓગળેલું ઘી ઉમેરવાનું. તો ઘીને ગરમ કરવાની જરૂર નથી. બરણીમાં જે ઓગળેલું ઘી હોય એ જ એડ કરવાનું છે. તો લગભગ 4 થી 5 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે. તો આને પહેલાં મિક્સ કરીને ચેક કરી લેવાનું. અને સાથે જ લોટ બાંધવા માટે આપણે પાણીને પણ થોડું ગરમ કરી લેવાનું છે. તો જ્યારે પણ તમે ઝીણા લોટનો ઉપયોગ કરીને લાડુ બનાવો ત્યારે નોર્મલ પાણીનો ઉપયોગ કરવાના બદલે પાણીને થોડું ગરમ કરીને પછી ઉપયોગમાં લેજો. તો આ રીતનું મુઠ્ઠી પડતું મોવણામાં હોવું જોઈએ. હવે જે પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ સહેજ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરીને એ પાણી આમાં ઉમેરતા જવાનું અને આનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે થોડો ઘણો પણ જો કોરો લોટ રહ્યો હોય તો આ રીતે તમે લોટને ભેગો કરતા જશો એટલે એ પણ આમાં મિક્સ થઈ જશે. તો આ રીતે લોટ બાંધીને એને 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. લોટને આપણે ઉપયોગમાં લેતા પહેલાં ફરીથી થોડો મસળી લેવાનો. તો પરફેક્ટ આ રીતનું લોટનું ટેક્સચર હોવું જોઈએ. બાય ચાન્સ એવું બને કે તમારાથી લોટ થોડો ઢીલો થઈ ગયો છે તો એ ટાઈમે તમે આમાં થોડો કોરો લોટ ઉમેરી દેજો. હવે આપણે આજે મુઠિયા વળવાની ઝંઝટ વગર આ લાડુ બનાવવાના છીએ. તો આમ તો આ મુઠિયા આ રીતે વળતા હોય. થોડો લોટ લેવાનો અને પછી એને હાથમાં આ રીતે મસળવાનો. પછી આંગળી અને અંગૂઠાથી આ રીતે એને દબાવી દેવાનું. જે રીતે આપણે ભાર દઈને મુઠ્ઠી બંધ કરતા હોઈએ એ જ કરવાનું છે તમારે. તો આ રીતે એના મુઠિયા વળીને તૈયાર થઈ જશે. હવે જે લોકો નવી રસોઈ શીખતા હોય કે ક્યારેય પણ મુઠિયા ના બનાવ્યા હોય તો આજે આપણે મુઠિયા કરવાની ઝંઝટ વગર આ લાડુ બનાવીશું. તો એના માટે સિમ્પલ તમારે લોટને આ રીતે સહેજ મસળવાનો. પછી જે રીતે આપણે રોટલી કે ભાખરીનો લુવો કરતા હોઈએ છીએ એ રીતે લુવો કરી દેવાનો. આને થોડું ચપટું રાખીશું જેથી એને તળાતા વધારે સમય નહીં લાગે. અને સાથે જ આને ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તો જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો થોડો લોટ આમાં નાખવાનો. લોટ તળાઈને આ રીતે ઉપર આવે મતલબ કે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો બનાવેલા લુવા આમાં એડ કરવાના. તો જે પ્રમાણે તમે કડાઈની સાઇઝ લીધી હોય એટલા લુવા આમાં એડ કરી દેવાના. ગેસ લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે કેમ કે આને આપણે ધીમે ધીમે તળાવવા દેવાના છે જેથી આ અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય. લગભગ 2 થી 3 મિનિટ પછી કે આ એક સાઈડ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ મેઝરમેન્ટથી અને આ મેથડ સાથે તમે એકવાર આ રીતે ચૂરમાના લાડુ બનાવીને ટ્રાય કરશો તો આ લાડુ એટલા ટેસ્ટી બને છે કે તમે વારંવાર આ જ રીતે બનાવશો. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની લાડુની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ રીતે આ બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ જવા જોઈએ. આ રીતે આ તળાઈ જાય એટલે એને એક થાળીમાં લઈ લેવાના છે. તો અત્યારે આ સાઈઝના 10 લુવા બનીને તૈયાર થયા છે. મુઠિયા ઠંડા થઈ ગયા પછી આ રીતે એનો હાથથી ભૂકો કરી દેવાનો છે. પછી હવે આને મિક્સર જારમાં લઈ લેવાનું. બધું ચૂરનું ગ્રાઇન્ડ કરી લઈએ પછી આને ચાળી લેવાનું છે. તો આને ચાળીને યુઝ કરવાથી જે પણ આ રીતે મોટા દાણા રહી ગયા હશે એ નીકળી જશે અને ચૂરનું એક સરખું બનીને તૈયાર થશે. પછી આની આગળની પ્રોસેસ માટે એક ફ્રાય પેનમાં કે કડાઈમાં અડધી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં
1/3 કપ સમારેલા ડ્રાયફ્રૂટ ઉમેરવાના. તો અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને સૂકી દ્રાક્ષ લીધું છે. ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો, અને કોઈ ડ્રાયફ્રૂટ તમારે સ્કીપ કરવું છે તો સ્કીપ પણ કરી શકો છો. આને આપણે ઘીમાં 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. તો ડ્રાયફ્રૂટને કાચું ઉપયોગમાં લેવાના બદલે તમે જો આ રીતે એને ઘીમાં થોડું સાંતળીને એડ કરશો તો એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. તો ડ્રાયફ્રૂટ સરસ રીતે સંતળાઈ ગયું છે. આને આપણે ચૂરમામાં એડ કરી દેવાનું. પછી ફરીથી એ જ વાસણ ઉપયોગમાં લઈને આમાં 3 ચમચી ઘી ગરમ થવા માટે મૂકવાનું. તો ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે જે કપથી માપીને આપણે લોટ લીધો હતો એ જ કપથી માપીને આપણે 1 કપ ગોળનો ભૂકો ઉમેરવાનો છે, અથવા ગોળને સમારીને ઉમેરવાનો. વાટકીનું માપ લીધું હોય તો 2 વાટકી લોટની સામે 1 વાટકી ગોળ ઉમેરવાનો. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો. ગોળનો આપણે પાયો નથી કરવાનો. ગોળને આપણે ઘીની સાથે ઓગાળી લેવાનો છે. ગોળને આ રીતે સમારીને કે ભૂકો કરીને ઉપયોગમાં લેવાથી એ થોડી જ વારમાં ઘીની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. હવે ગેસ બંધ કરી દેવાનો છે, અને જો કોઈ ગોળની નાની કણી રહી ગઈ હોય તો આ ઘી ગરમ હોવાના લીધે એ એમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો ઘી અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આને પણ ચૂરમામાં એડ કરી દેવાનું. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે જો દેશી ગોળ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો. તો માર્કેટમાં તૈયાર જે દેશી ગોળનો પાવડર મળે છે એનો ઉપયોગ કરીને લાડુ કેવી રીતે બનાવવા એ પણ મેં તમારી સાથે શેર કરેલું છે. પછી આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો. અત્યારે આ મિશ્રણ ખૂબ જ ગરમ છે, તો પહેલાં એને સ્પેચ્યુલાથી થોડું મિક્સ કરી દેવાનું છે. જો તમે ડાર્ક કલરનો ગોળ વાપરતા હોય તો ચૂરમાના લાડુ પણ થોડા ડાર્ક કલરના બનીને તૈયાર થાય છે. તો ચૂરમું એકદમ સરસ ઘીવાળું થઈ ગયું છે. તમને એવું લાગે કે આમાં ઘી ઓછું લાગે છે તો આ મિશ્રણ ગરમ હોય એ ટાઈમે તમે અડધીથી 1 ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો. અત્યારે મારે આમાં બીજું ઘી ઉમેરવાની જરૂર નથી. અને આપણે 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાનું છે, અને પછી આમાંથી લાડુ બનાવવાના. પછી આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે લાડુ બનાવતા પહેલાં આમાં થોડી ખસખસ ઉમેરી દેવાની. ખસખસને ઉપયોગમાં લેતા પહેલાં સાફ કરી લેવાની છે. તમારે લાડુ વાળ્યા પછી ખસખસ એના ઉપર લગાવવી હોય તો પણ લગાવી શકાય, પણ આ રીતે જો તમે ખસખસ અંદર જ એડ કરી દેશો તો એ થોડું ઇઝી રહે છે. હવે આને હાથથી જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ગોળનો ઉપયોગ કર્યો હોય એટલે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તરત જ આમાંથી લાડુ બનાવવાના. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જે પણ સાઇઝના તમારે લાડુ બનાવવાના હોય એ પ્રમાણે થોડું થોડું મિશ્રણ લેવાનું. અને તમે જોઈ શકો છો જેવું જ આપણે આને ભાર દઈને દબાવીએ એવું તરત જ આમાંથી ઘી અલગ થવા લાગ્યું છે. તો અત્યારે હું મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરું છું.